નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ચાંદોદ જીઆરડી યુનિટના જવાનોની એક દિવસીય માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. આગામી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેમાં કોઈ ત્રુટિ ન રહે અને કાયદો વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુ પોલીસ તંત્ર સહિત સમકક્ષ વિવિધ યુનિટના જવાનોને ચૂંટણીલક્ષી શિબિરો યોજી માર્ગદર્શન અને તાલીમ આપી સજ્જ કરાઈ રહ્યા છે. ત્યારે ચૂંટણીમાં ગ્રામ રક્ષક દળના જવાનો પણ સ્થાનિક તેમજ જિલ્લાના વિવિધ બૂથો પર ફરજ બજાવતા હોય. ચૂંટણી ફરજ દરમિયાન જીઆરડીના જવાનોએ શું તકેદારી અને સાવધાની દાખવી ચૂંટણીલક્ષી ફરજ બજાવી તે અંગે ચાંદોદ જીઆરડી યુનિટની એક દિવસીય શિબિરનું શ્રી જ્ઞાન સાધના આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં જિલ્લા પીએસઆઈ જીઆરડી જે.એસ. ભાવસાર, જિલ્લા માનદ અધિકારી હેમંત પાઠક, સેનાનાયક શૈલેષ ભટ્ટ, ક્લાર્ક પ્રફુલ્લ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જવાનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ચાંદોદ જીઆરડી યુનિટ 164 જેટલા મહિલા પુરુષ જવાનો અલગ અલગ કેન્દ્રો પર ફરજ બજાવશે. આગામી 7મી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ આજરોજ ડભોઈ તાલુકાના ચાણોદ ખાતે આવેલ જીઆરડીના યુનિટને એમની ચૂંટણીની ફરજો કઈ કઈ છે એ બાબતેની તાલીમ આપવા માટેનો એક કેમ્પ એક દિવસીય યોજવામાં આવ્યો હતો. રિપોર્ટર સ્વર્ણિમ ન્યૂઝ.